ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ. પણ મેં તેઓને આટલું ફરમાવીને કહ્યું હતું કે મારું સાંભળો, ને હું તમારો દેવ થઈશ, ને તમે મારા લોક થશો. તમારું હિત થાય માટે જે માર્ગો મેં તમને ફરમાવ્યા તે સર્વ માર્ગોમાં તમે ચાલો. યર્મિયા પ્રબોધકનું પુસ્તક, તેનો 7મો અધ્યાય અને તેની 23મી કલમ. આજનો વિચાર: ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઉદ્ધારક નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. માણસને હંમેશા સીધી, સાદી, સરળ સમજ આપવામાં આવે તો એને તે સાવ સહજતાથી લઈ લે છે અને એક રીતે સાવ બેધ્યાન રહે છે. પણ જો મોટા મોટા નિયમો, વિધિઓ વગેરે આપવામાં આવે તો એને ગમે છે. જો કે માણસ એનું પાલન કદાપી કરવાનો નથી, લગીરે કરશે નહીં. એની વક્રતા અને નરી વાસ્તવિકતા છે. તેમ છતાં એકવાર મોટા ઉપાડે હાલી તો પડશે, એમાં કોઈ શક નથી. પરમેશ્વરે ઇઝરાયલ પ્રજાને મિસર દેશની ગુલામીમાંથી ચમત્કારિક રીતે છોડાવી. અને દેવ પોતે કહે છે, જુઓ 22મી કલમમાં, કે તે દિવસે મેં તેઓને દહન્યાર્પણ તથા યજ્ઞ વિશે કંઈ કહ્યું નહોતું તથા આજ્ઞા આપી નહોતી. પણ માણસે અતિ ઉત્સાહમાં આવી દોઢ ડાહ્યો થઈ એ શરૂ કર્યું ને પછી જાતે જ એનું ઉલ્લંઘન પણ કર્યું. દેવે તો બસ આટલું જ ફરમાવ્યું હતું કે મારું સાંભળો, અને હું તમારો દેવ થઈશ, ને તમે મારા લોક થશો, જેથી તમારું હિત થાય માટે જે માર્ગો મેં તમને ફરમાવ્યા તે સર્વ માર્ગોમાં તમે ચાલો. બસ આટલું જ હતું. નામાન કોઢી વિશે આપ સર્વ જાણો છો. નામાનને પ્રભુના ઈશ્વરના સેવક એલિસાએ કહ્યું કે તું જઈને યર્દનમાં 7 વાર સ્નાન કર, ડૂબકી લગાવ, એટલે તને 9 માસ આવશે ને તું શુદ્ધ થશે. નામાને શું કહ્યું? દમસ્કમાં અબાના અને ફારફાર નદીઓ નથી? ઇઝરાયલના સર્વ જળાશયો કરતાં એ સારી નથી? તો એના ચાકરે જે વાત કરી તે વિચારવા જેવી છે, જે આજના મારા વિચાર સાથે મેળ ખાય છે. ચાકરે શું કહ્યું? બીજો રાજા 5મો અધ્યાય 8થી 19 તમે વાંચશો તો ત્યાં આ બાબત જોવા મળશે. ચાકરે તેને બહુ નાની વાત કરી કે મારા પિતા, જો પ્રબોધકે કોઈ મોટું કાર્ય કરવાની તને આજ્ઞા આપી હોત તો શું તું તે ન કરત? તો જ્યારે તે તને કહે છે કે સ્નાન કરીને શુદ્ધ થા, તો કેટલું વિશેષ કરીને તે કરવું જોઈએ. અને નામાન તેની વાત માનીને ગયો અને ઈશ્વર ભક્તના કહ્યા પ્રમાણે કર્યું, અને આપ સર્વ જાણો છો કે તે શુદ્ધ થયો. ટૂંકમાં એટલું કહીશ કે ભાઈ, મગજમારી છોડને યાર, સ્નાન કર ને શુદ્ધ થા, પત્યું. બીજી બધી માથાજીક શું કામ કરે છે? બસ આ સાદી, સીધી, સરળ વાત જો માણસને સમજાય તોય સાહેબ ઘણું, થોડામાં ઘણું. અને પ્રભુ પણ આપણ સર્વને આ બધી બાબતો સમજવા એટલી જ કૃપા આપો. આવો નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, નિત્ય તમારું સાંભળવા, તમે જે ગૂઢ અને રહસ્યો અમારી આગળ ખોલો છો એ જોવા, તમારા માર્ગોમાં ચાલવા કૃપા કરીને અમ સર્વની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમીન. ધન્યવાદ.